લા દાદી હું આવું પકડો 1 મિનિટ. કેમ બેટા? પણ દાદી હું કોની લેતા આવું. શું કરવા બેટા? જો આ. બેટા ના ધોવાય તો એ ગોડી છે, ના ધોવાય. પણ દાદી ના જવાય. ના ધોવાય બેટા. પણ દાદી તમે નતા કહેતા કે બાકી કોઈક વસ્તુ લાય એ જ ધોઈને ખાવાની. તે બેટા એ તો બહારની બીજી વસ્તુ કોઈ પણ ધોવાય. દાદી સોરી ભૂલ થઈ ગઈ. પણ સાક્ષી આ સબ પકોડી ના કદી તો ધોઈને એ ગમે તે બીજી કઈ વસ્તુ લાવ્યો ને હા. તો એ વસ્તુ ધોઈને ખવાય. આ તો પકોડી તમારા માટે લાયા છે. હું કઈ આ ધોઈને ખાવાની. આ પકોડી ના ધોઈને ખવાય. ભૂલ થઈ ગઈ, સોરી કહો નહીં તારી. પણ સાક્ષી યાદ રાખવાનું હા. હારું પપ્પા. અને હા આજે મારા પપ્પા ગામમાં ગયા હતા તે આજે પકોડી લાવ્યા હતા. હું કઈ પપ્પા પકોડી ખાવાની ખબરી તે મારા માટે પકોડી લેતા આવજો. અને હા મિત્રો, આજે ફાઇનલ સાક્ષી કહ્યું કે પપ્પા મારે ઘણા દિવસ થઈ ગયા પકોડી ખાય, તો આજે પકોડી લાયા છે. જો આ છે સાક્ષી માટે પકોડી. જો અને આ છે પાણી. જો ખાટું મીઠું પાણી છે. ઉપર અને મસ્ત આ છે લાગે બધો મસાલો. જો મસાલો. તો આજે સાક્ષી માટે સ્પેશિયલ લાયા છે પકોડી. અને જો હા, અમારો બા બે ગયો છે સાક્ષી કિસ્મત. દાદી જો હા. પકોડી ખાઓ હેડા. ના બેટા હું તો સાક્ષી દાદી નહીં ખાતો પકોડી હે. પણ દાદી ચાસવી પડે થોડી. થોડી ચાખવી પડે જો. ના એ કઈ નહીં, હું નહીં ખાતી બેટા મસાલા દાદી નથી ખાતા. દાદી ક્યાં ખાય છે સાક્ષી? ખાતી તો મિત્રો આજે સાક્ષી ફાઇનલી પકોડી ખાઈને જ રહેશે. ઘણા દિવસ થઈ હતા ખાધી. હું તો આજે પકોડી ખાઈને જ રહે. અને હા. હા પકોડી કોને કોને ભાવે એ પણ કોમેન્ટમાં જરૂર લખજો, ભૂલતા તો નહીં. જો આ છે પાણી ખાટું મીઠું. ઉપર ખાટું મીઠું લાગે છે હો હા? પાણી બાપા. જોરદાર લાગે ને? જોરદાર. તો જો મિત્રો મારો પરિવાર સાક્ષી કિસ્મત પ્યારી દીકરી જો પેલો આરતી રાધે રાધે. જો આરતી પકોડીની વાટ જોઈએ છે તો બધા પકોડી ખાવા બેસી જાય. તો ફાઇનલ આજે સાક્ષી પકોડી ખાઈને જ રહે. તો ચાલો રાધે રાધે. રાધે. ખાતી.